આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। અત્યાર સુધીમાં 32 લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। તેમજ 55 કરોડ લોકોને રોજગારી મળી છે। પીએમ નિધિ યોજનાના 1 કરોડ 15 લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે। દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા 23,622 કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે। તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ 42.85ની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે। એટલે 42.85%માં વધારો થયો છે। રૂપિયા 8,389 કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે। જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા 15,233 કરોડની નિકાસ કરાઈ રહી છે। સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા, પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ। આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડાવશે। સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે। સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે। સુરતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ, યુવા કોન્ફરન્સ, વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે। સ્વદેશી હસ્તકલા અને કલા પર પ્રદર્શનો પણ યોજવામાં આવશે। 1,000થી વધારે સ્વદેશી મેળા, 90 દિવસમાં 20,000થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે। 500થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે। સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા 240 માર્કેટમાં એક જગ્યા પર 1,000 વેપારીઓ ભેગા થયા અને બાકીના 4,000 લોકો પોતાના ત્યાંથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાનો હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો। તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે। આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા, ત્યારે કારણો જુદા હતા, પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય, કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ, જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે। અને એટલા જ માટે પત્રકાર મિત્રો, આપ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો। ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં, પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો, એ બંનેનું તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે, જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે, સસ્તો પણ છે, ક્વોલિટી પણ સારી છે, તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો વાપરવાનો આગ્રહ કરીશું તે દેશના અર્થતંત્રને, વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એનો ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે। તો આપણો યુવાન, આપણા આવતીકાલનો યુવાન, એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશીનો વિચાર હોય, મજબૂત વિચાર હોય, એ પણ ધ્યાન રાખવાની જરૂર છે। જો આપણે આજે શરૂ કરીશું તો જ એ શક્ય બનશે અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ, 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે। ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે। શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે, અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે
કે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે. હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો. આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે. આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ઉત્સવ માટેની ભેટ આપી છે, અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે સેલ લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે. હવે એમને જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે. તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે. એના માટે પણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર